વાત કરીશું પંચમહાલની તો પંચમહાલના શહેરાની બિલીથા અને ધારાપુર ગામે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાલવાટિકામાં 12, આંગણવાડીમાં 7, ધોરણ 6 માં 4 અને ધોરણ 9 માં 180 બાળકોને પ્રવેશ અપાયો હતો। શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિધાનસભા ઉપાધ્યક્ષે શાળાના બાળકોનું અક્ષર અને વાંચન જ્ઞાન ચકાસતા કેટલાક બાળકોને વાંચન લખવામાં તકલીફ પડતા શિક્ષકોને ઠપકો આપી બાળકોનું શિક્ષણ સુધારવા શિક્ષકોને તાકીદ કરાઈ હતી। મહત્વનું છે કે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અધ્યક્ષસ્થાને ખાસ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી। બાલવાટિકામાં 12 જેટલા બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ધોરણ 9 માં 180 જેટલા બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો છે। ઉપાધ્યક્ષે શાળાના બાળકોનું અક્ષર અને વાંચન જ્ઞાન ચકાસતા કેટલાક બાળકોને વાંચવા લખવામાં તકલીફ પડતા શિક્ષકોને ઠપકો આપ્યો હતો। મહત્વનું છે કે બાળકોનું શિક્ષણ સુધારવા શિક્ષકોને ખાસ ઠપકો આપવામાં આવ્યો છે।